કિશોર ને આજે જવાનું છે ટ્રેનિંગમાં, તો જો તૈયાર થઈ ગયા છે, બધું ભરાઈ ગયું છે. અને હવે જો માતાજીને પૈગી લાગી અને આગળ નીકળશે. સારું થી આવજો. બીજું હું કેટલા દી પછી આવશો? વેલેરા આવજો. 84 દિવસ પછી ટ્રેનિંગમાં જાય છે. આજે નેરો આવ્યો. હા, આજ બપોરે આવતા રહ્યા ગાંધીનગર થી. દીકરા વયા ગયા ટ્રેનિંગમાં. એને 2.5 મહિનાની ટ્રેનિંગ છે, તો મુંબઈ ગયા છે. તો હવે 2.5-3 મહિને આવશે. ત્યાં સુધી અહીંયા ગામડે મોજ કરવાનું. બપોરે આવ્યા નહીં, વયા ગયા. ગમતું નહોતું, માન 2 દી કાઢ્યા. હા, સાસુમાએ રડી રડીને કાઢ્યા. રડ્યા ને એક દી આખો દી રડ્યા, ખાધું ને. બાપા આવતા રહ્યા હતા, પછી આમ 2 વાગે થયું. મોટીમાં દેખાય. મોટીમાં જય શ્રી કૃષ્ણ કયો. આવ્યા ભેગા ગોદડું કરવા માંડ્યા. જો આજનો ઈ થાકોડો નથી. કેવી ગોદડી કરો દેખાડો તો. કેવાની કરી હાડિયું ની હેઠી આમ રાખો. હા, જો આઈથેથી ટેભા ભરી ભરી હાડિયું ના પટ્ટા કરી કરી સિલ્કી ચમકતું લુગડું હે. અમને નથી આવડતી, ખોટું ક્યાં કેવું. હંજે કરાવ લેવાની એટલે કાંઈ જ નહીં. મમ્મી હંચે કરી દીધું આવડેથી. આવડતું હોય તો ગઈઢા નહીં હંચો હાલે પોહાય. એટલે ત્યાં રહેવું એમ ને. બકાલા દુકાન નાખ દઈ થાય. મને છે ને હા ગમે ધંધો કરજે તો રોટલા અસલ આવડે. રોટલા દુકાન નાખ દઈ થાય. સિટીમાં રોટલા ઓછા ખાતા હોય બધા. મને બીજું ના આપડે બીજું બધું કામ તો બધું ફાવે, પણ ઝીણા બખિયા ખૂટે નહીં. નેવરા ઉકલે નહીં. કેટલા વાગ્યા સુધી કરશો? 12 વાગ્યા કરું, 10 વાગ્યા કરું. કાલ રવિવાર હતો, પરીક્ષા દેવા ગઈ. કાલ તો હાવે એકલા હતા. મારે ટેટ 2 ની એક્ઝામ હતી, 3 થી 5 તો દેવા ગઈ હતી. તે તો ત્યાં ઉભા જોતા હતા પણ એમ ટાઈમ ના જાય. આપણે રહી જાય નીંદર પાછી શું કહેવાય આવે નહીં. પૂરી તો ગયા હતા. એમ તો એટલે બગીચો હતો, જાતા બધે બગીચામાં જાતી હતી. બે મને એક કંકરનું હતું, નવા ઓલા ઝાડ વાવવા આવે ને એટલે જૂના કાઢ નાખ્યા. એટલે પછી જો કાલ સાંજે 10 વાગ્યાની બસમાં બેઠા હતા. ત્યાં સવારે પહોંચ્યા. હમણાં સારો કઈક પવન આવે. વાંધા મૂંઝાઈ ગયા હતા. અરે હાવ તપે બધું. ત્યાં ગાંધીનગરમાં ગરમી એટલી પડે, ઠંડી એટલી પડે. સારું હે આ 3 મહિનાની રહેવાનું નથી, નકર અઘરું થઈ જાય. બફાઈ જાય. ગરમ હવા આવે ટાઢી હવા ઈ કઈ અસર ના કરે. મોટી માં નહીં આગળ. આવું ચમકતું લુગડું ક્યાંથી લીધું? એ આ વેચવા આવી હતી બાઈ.
કોટલા વાળી હા એ આ ચમકતું લુગડું કે કેમ ને કાંઈ નહોતી આવી ઓલી ઈ કે ધોરાજીની સોંગ નહોતી આવી એના પછી લીધા હતા એક આખી ઝડકી ધોર કરી લીધી આની આવી સમકતી. હા એક વળી વધ્યું હતું તો પણ નાખી દીધું કેટલા ને આવ્યું હતું? 50 રૂપિયા થઈ ગયા છે 50 રૂપિયા 2 પટ હતા હવે તો કેવા લઈ આવજો હવે તો મૂંગા પડે એક ગોદડી કેટલામાં બને? ગોદડી ને એ તો 150 રૂપિયા લઈએ હો હંસા વાળી તો અને કપડા ઘરના આપડા. હા બધું આપણું ડિઝાઇન તમને મગજમાં ક્યાં થાય સોખઠા મૂકવાની? હા મેરી મેરી કરી લીધી એમ કે આ પટ્ટી મેરી કરી લે એક ધોઈ નથી આની છે ને જરીક પટ્ટી હાકડી કરી હંસાવાળી કે 1 લાખની કરીએ તો અસર થાય પટ્ટી હાકડી હંસાવારી અહીંયા ફિટ કરવાના કેટલા લીધા? એ બસ કોઈ નોટ કરતી હું પણ હું લઈ 150 રૂપિયા લઈ 50 રૂપિયા દઈ દીધા 50 રૂપિયા દીધા શીખતી હે બેન. એની હંસો તો કેદી ને આવી ઘરની પકડી ને બહુ નથી કરતી કે બાયણાની હજી મેં નથી લીધી એમ એટલે હેજી 150 રૂપિયા લે છે આના 50 તો થાય ને આ ધરતી જેટલું કામકાજ થઈ ગયું હવે એક ભરણિયા જ ના ભરાણા તો પછી ચાલો એ ભરણિયા ભરીને કરે ને કાકો વાળે ને એટલે એના બાઈ ઓટાણા ઉનાળે ગોદણા બહુ કરે. હા નવીન નવીન ડિઝાઇન ના ગોદણા બાઈ ઓટાણા ઉનાળે કામ કરતી હોય. હવે નથી કરતી હવે તો ઓછા ના કરે તો કરતો નહીં કરતી હો. હવે તો પોટલા ભરી હંસાવારી ને દયા હતી કરી દે. પેલા ફૂલ ને પાડીને કેવા કરતી બારાડી મજી બહુ કરે આપડા કરતા. આપડી ઝડકી છે ને એ બધી બીજની વેચેલ છે આખી લોકો આ ત્રીજ સિગરેટ વાળી લઈ ગઈ તો બીન પગને બે ખાન ગયા બોમ્બે સિગરેટ વાળા બે નથી કરી વાળી નથી એક લાલ ને પીળી એ લઈ ગઈ એ તો અમે મીન પગના કરી હતી ઓલી કાળી ને હોતા બીલું લાલ પટ્ટાવાળી એ જોશના કરી હતી ખારી ના એવા મને એ બખિયા ના ભરવા દેતી બખિયા તો હું ભરલો લીટા ઉપર તો મારા પાંહરા જ થાય પણ એ કે ના એ મારે નથી કરવાનું રોજા આ બનાવી જો આ આવી બનાવી સોખઠા 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 સોખઠા. આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ચોકઠું દોરે અમારો હતો ત્રિકોણ કે આમાં કેટલા ચોરસ બને એવો પ્રશ્ન પૂછાય એમ. પછી માં નીચે ઓપ્શન આપ્યા હોય 25, 26, 23, 22 એમ પછી જેટલા થતા હોય ને એટલા ગણીને એમાં લખવાનું. એ ના ગણાય બહુ જાજા થાય. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14 14 ને 14 28 થાય ને એ નહીં આમ હવે કેટલા હે હા 14 1, 2, 3 જોરા હો 4, 5, 6, 7, 8 8 8 ને 8 4 આમ 14 છે ને આમ 8 છે હા એટલે 14 8 112 112 એટલે પછી આમે બનતા હોય ને એમ એક એક થયું પછી આમે આઈ ચોરસ બને ને જો અહીંથી અહીં સુધી આઈ ચોરસ બને આ એટલે એવો આટપાટો સવાલ પૂછે. પછી અહીંથી આમ તો બને જો અહીંથી આમ તો બને પછી અહીંથી આમ બને પછી અહીંથી આમ બને અહીંથી આમ બની ગયું આ એક થઈ ગયું શોખ તો સમજાણું એક શોખ તો બે પાછો આ પીરી છે આ પીરી એ બહુ જાજા થાય 3 ને 500 જેવા થઈ જાય 5 ગયણા ના ખૂટે હવે રેવા દો. હા હાલો મિત્રો બીજે દિવસે સવારે જો કામકાજ કરીને નેવડા થઈ ગયા અને પ્રજ્ઞાબેન ગોદડી કરે એ બીજી કરે બીજી ડિઝાઇન વાળી જો ફૂલડું બનાવે વેતરું અને હવે હું કરો છો ઓટે હે હા હવે ઈ ફૂલ ને જો ફરતું ઓટે દેખાડો તા ફૂલડું આખું
એક જ આખું વેતરું ફૂલડું હાડીમાંથી. હવે જો આવી ઝીણી ઝીણી ટીપ લઈ અને ઓટી લઈએ ફરતું. મોટા પપ્પા આવ્યા કેરીયું લઈ આવ્યા, વાડી આંબામાં કેરીયું ખાવા લઈ આવ્યા. શિયાળામાં બોર ને હતા, ચીકુ બોર ને લઈ આવતા, હવે કેરીયું આવ્યું આંબામાં, કાંઈ કેરીયું લઈ આવશે મોટા પપ્પા. તો મિત્રો વિડીયો ગમે તો જોજો, બધાય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નહીં મોટી માં ગમે જ ને એ તો વિડીયો જોજો બધાય. નહીં આવજો, જય શ્રી કૃષ્ણ બધાયને.